ओम नमः सिद्धिभ्य ओम नमः सिद्धिभ्य ओम नमः सिद्धिभ्य ओम शुद्धात्मने नमः। नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहुणं। सकल कर्मनो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करी बहुभाव। पूज्यपाद स्वामी रचित इष्टोपदेश एनी चर्चा આપણે રેગ્યુલર સ્વાધ્યાયમાં ચાલે છે। ગયા ટોપિકમાં તો આપણે બેસતા વર્ષના દિવસે અમરચંદ્ર સ્વામીજી આપણને ગોણી કહી મંગલ સુપ્રભાત કોને કહેવાય એની સમયસારના 268 નંબરના કલશ દ્વારા આપણે જોયું। હવે આજથી આપણે જે ક્રમ ઇષ્ટોપદેશનો ચાલે છે એની રેગ્યુલર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। 16 ગાથામાં આપણે જોયું હતું કે આ જીવ વેપાર ધંધો કરે છે પૈસા માટે, એના પાછળ એનો પહેલો હેતુ કે હું દાન માટે પૈસા કમાઉં છું। તો આચાર્ય દેવ કહ્યું દાન હેતુ ઉદ્યમ કરે નિર્ધન ધન સંચે દેહે કાદવ લેપીને માને સ્નાન કરે। એમ પોતે પાપ કરી અને પૈસા કમાય અને પાછું એરણની ચોરી અને સોયનું દાન, આ વાત આપણને શોભતી નથી। ગુરુદેવસિંહના પ્રવચનના આધારે કહીએ તો આને જરૂર કરતા વધારે ભોગ સામગ્રી જોઈએ છે અને એ ભોગ સામગ્રી માટે રૂપિયા જોઈએ અને એના માટે પછી પાપ કરે એટલે ભોગવવા માટે પણ પાપ અને એ પૈસા ખર્ચવા માટે પણ પાપ અને પૈસો પોતે પરિગ્રહ છે એટલે પાપ તો છે। તો એ બધામાં 18 નંબરની ગાથામાં 17 નંબરની ગાથામાં કીધું કે રૂપિયા પૈસા તો જે કમાય છે જેના માટે કમાય છે, તો પહેલા તો રૂપિયા પૈસાની આપણે સ્થિતિ જોઈએ તો ત્યાં લખ્યું હતું એક તો એને કમાવામાં ઘણું કષ્ટ, ઘણું દુઃખ, ત્યારબાદ એને પૈસા ભેગા થાય તો એમાં એક તૃષ્ણા નામનો દંડો આવે પાછળ। જેમ ભેંસના પાછળ દંડો હોય, ઘોડાના પાછળ ચાબુક હોય તો એ ચાબુકથી ઘોડો દોડ દોડ કરે, એ ભેંસ ચાલતી થાય, એમ આ રૂપિયા પૈસા પાછળ એ આવે એટલે તૃષ્ણા નામનો દંડો પાછળ પડે એટલે આને લાવ 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 નામનો લાવરસ ફાટે। આ મારા શબ્દો નથી, ગુરુદેવસિંહના શબ્દો છે। અને એ લાવરસ ફાટે પછી અનેક પાપ કરે અને પંડિત આશાદરજીએ તત્વાનુશાસનમાં બહુ ગુણભદ્ર આચાર્ય લખ્યું છે તત્વાનુશાસનમાં કે આ દરેક વ્યક્તિની ઈચ્છારૂપી ખાડો, તૃષ્ણારૂપી ખાડો એવડો મોટો છે કે 3 લોકની સંપત્તિ એમાં નાખવામાં આવે તો પણ અણુ સમાન છે। તો વિચાર કરો, લોક એક છે, જીવ અનંત છે અને અનંત જીવની તૃષ્ણાઓ અનંત છે, તો કોના ભાગમાં કેટલું આવે? એ તો એવી વાત થઈ કે 10 કૂતરા અઠવાડિયાના ભૂખ્યા હોય અને એમના 10ના વચ્ચે એક રોટલો ફેંકવામાં આવે તે કૂતરા અંદર ઝઘડે કોના ભાગમાં કેટલું આવે, એવી દશા આપણી છે। એક તો કમાવામાં દુઃખ, ત્યારબાદ એને આવે એટલે એમાં તૃષ્ણા ઉત્પન્ન થાય એ દુઃખ, અને ત્યારબાદ એના કાળ અવસરે જાય એટલે એના જે મમતા છે એનું પણ દુઃખ। એટલે આદિ મધ્ય અંત એ ત્રણેયમાં એમાં દુઃખ દુઃખ અને દુઃખ છે। એ વાત આપણે 17 નંબરની ગાથામાં
જોઈ હતી. આજે આપણે સ્વાધ્યાયમાં 18 નંબરની ગાથા જોવી છે. 18 નંબરની ગાથામાં પેજ નંબર છે મારામાં 40. તમે આ જો સ્ક્રીન ઉપર આવે તો ટાળી લેજો. આચાર્ય ફરીથી કહે છે કે હવે ગજબની વાત છે કે વળી જેના માટે તે છે તે આ પ્રકારે છે. સમજો ધ્યાનથી કે આપણે જે પૈસા કમાય છે, જે ભોગ પૈસાથી ભોગ કરે, તો ભોગ કોના માટે કરે છે અને જેના માટે કરે છે એનું સ્વરૂપ શું છે? બે વાત કરું છું. ભોગ કોના માટે કરે? શરીર માટે. ચા જોઈએ, નાસ્તો જોઈએ. અને આપણે તો ગુજરાતીઓ બધા, એટલે ગુરુદેવશ્રીની એક પ્રસિદ્ધ વાક્ય છે, સવારે ચા પાણી, બપોરે માલ પાણી, 4 વાગ્યા સુધી ઊંઘતાણી અને આખો દિવસ દોડધાણી. આ તો આપણું ગુજરાતીઓનું પ્રસિદ્ધ વાક્ય છે. અને ખાસ કરીને જે કાઠિયાવાડી સમાજ છે એમાં તો બપોરે જમી અને છાશ પીવા જોઈએ, અને છાશ પી અને 2 કલાક ઊંઘવા જોઈએ. મોબાઈલ સ્વિચ ઓફ કરીને સૂઈ જાય. પિન ડ્રોપ સાયલેન્સ, જેમ આત્માના અંદર ઉપયોગ જામે અને નિર્વિકલ્પ દશામાં, જેમ દ્રશ્ય પણ ચીઠીમાં લખ્યું, નિર્વિકલ્પ દશા વખતે કાનમાં કયા શબ્દો પડે છે એને ખ્યાલ આવતો નથી. એમ આપણે છાશ પીને શું જઈએ એ વખતે આખા જગતમાં શું થાય છે એવી આપણી નિર્વિકલ્પ દશા જેવી. અને ટોમજી સાહેબના શબ્દોમાં કહું તો આપણે જડ જેવા થઈ અને જડવત સૂઈ જઈએ છીએ. તો જે ભોગ, જે પૈસા ભેગા કરે, 3 છે. પૈસાની 3 ગતિ છે. નંબર 1 દાન, નંબર 2 ભોગ, નંબર 3 નાશ. દાન માટેની વાત તો આગળની ગાથામાં 16 નંબરમાં થઈ ગઈ. હવે ભોગ માટેની વાત આ ગાથામાં કરે છે. તો દાન પણ ના કરે, ભોગ કરે, નહીં તો પછી એનો અવસર આવશે, એનો ટાઈમ પૂરો થશે, એ તો છેતરાંતર થઈ જવાનું છે. હવે તું એ જે રૂપિયા પૈસા ભેગા કરે તો શરીરની સગવડતા માટે, શરીરના ભોગ માટે, તો જેના માટે કરે છે એ શરીર કેવું છે, અને એ ભોગ જેના વડે કરે છે એ બંને શરીરની જ વાત છે. ભોગ શાના માટે? શરીર માટે. અને ભોગ ભોગવે શેના, કઈ કોના વડે? શરીર વડે. શરીર માટે અને શરીર વડે તું ભોગ ભોગવે છે, તો તું નક્કી કર કે પહેલા એ શરીર કેવું છે. જેમ આપણા ઘરમાં દીકરો હોય, એ દીકરા માટે પૈસા ભેગા કરીને એના માટે આખો વારસો મૂકી જઈએ. પછી એને ખબર પડે કે તારો દીકરો તો એકદમ આઉટલાઈનનો છે, એની સોબત ખરાબ છે, ફલાણું છે, ઢીકણું છે, દારૂ પીવે છે, શું કહેવાય, વેશ્યાગમ, બધી રીતે પૂરો છે. તો પછી એ વ્યક્તિ વિચારે કોના માટે આટલા પાપ કરીને ભેગા કરું પૈસા? આ છોકરો તો આવો નઠોર પાક્યો છે, નાલાયક પાક્યો છે, તો એના માટે હું પાપ શા માટે કરું? એ રીતે તું જે ભોગ માટે આ રૂપિયા પૈસા ધન દોલત કમાય છે, પણ પેલા નક્કી કર કે જેના માટે કમાય છે, શરીર માટે, એ શરીરની દશા કેવી છે. અને જેના વડે તું ભોગ કરે છે, કોના વડે? 5 ઇન્દ્રિયને મન દ્વારા, તો એનું સ્વરૂપ કેવું છે એ આ ગાથામાં બતાવવામાં આવે છે. એટલે આખી ગાથામાં શરીર, જે આપણને પ્રાપ્ત શરીર છે, એની અસુચિતા ઉપર આખું કથન છે. જે 12 ભાવનામાં અનિત્ય, અસણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસુચિ. અસુચિ ભાવના જ કહો 12 ભાવનાની, કે 18 નંબરની ગાથા કહો, એ બંને એકાર છે. તો આ ગાથામાં શરીરનું સ્વરૂપ બતાવ્યું છે. તમે 6 દ્રવ્યનું સ્વરૂપ તો જોયું હશે. જીવનું સ્વરૂપ, ઉદ્ગલનું સ્વરૂપ, ધર્મ આકાશ સ્વરૂપ, એ જીના ગમમાં લખેલું છે. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ તમે જોયું હશે. નિમિત્ત ઉપાદાનનું કર્મ સ્વરૂપ જોયું હશે. ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ કેવું હોય તમે જોયું હશે. આ ગાથામાં શરીરનું સ્વરૂપ કેવું છે એ બતાવ્યું છે. પરંતુ ગુરુદેશે આમાં ગજબની વાત કરી છે. શરીરનું આવું સ્વરૂપ જોઈને એના પ્રત્યે દ્વેષ કરવાનો નથી. આ દ્વેષ કરવા માટેની ગાથા નથી, પણ શરીર પ્રત્યેનું મમત્વ તોડવાની વાત છે. એના માટે આ ગાથા ખાસ યાદ રાખવા જેવું છે. ગુરુદેશના શબ્દોમાં કહું છું કે આમાં શરીર પ્રત્યે દ્વેષ કરવાનો નથી, પરંતુ
શરીરમાં તું જે એકતા બુદ્ધિની મગ્ન અને 24 કલાક એના પાછળ પડ્યું રહેશે, એવી તારી લાલસા, એવું તારું પાગલપણું, ગેલછાપણું એ અહીં છોડાવવાનું છે. જેવું તમને ખબર છે, એક તો પર્યાયમાં રાગ, અનેક સંયોગમાં શરીર. સાંભળો ધ્યાનથી, એક પર્યાયમાં રાગ અને એક પર્યાય સંયોગમાં શરીર. બરાબર. હવે પર્યાયમાં રાગ હોય અને સંયોગમાં શરીર હોય તો સમ્યક દર્શન થઈ શકે કે ના થઈ શકે? હું પ્રશ્ન પૂછું છું. નહીં થઈ શકે, થઈ શકે. પર્યાયમાં રાગ છે અને સંયોગમાં શરીર છે, તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. રાગથી છૂટો થશે ત્યારે થશે. અરે એમની રાગ રાગમાં છે, અને રાગ રાગમાં છે. સમ્યક દર્શન માટે નડતર નથી. બરાબર. બરાબર, સમજો ધ્યાનથી. હવે રાગની રુચિ રહી જાય, રાગનો પ્રેમ હોય તો સમ્યક દર્શન થાય? તો ન ન થાય, તો ન થાય. એટલે રાગનો પ્રેમ છોડવાનો છે. હવે એનાથી આગળ રાગ રહી જાય, પર્યાયમાં રાગ હોય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય? ન થાય. કારણ કે 12મા ગુણસ્થાને વિતરાગ થાય, ત્યારે 13મા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો રાગની રુચિ સમ્યક દર્શનમાં બાધક, રાગનું હોવાપણું કેવળ જ્ઞાનમાં બાધક. પરંતુ શરીર, સંયોગમાં શરીર છે, ના સમ્યક દર્શનમાં બાધક છે, ના કેવળ જ્ઞાનમાં બાધક છે. બરાબર. કારણ કે કેવળ જ્ઞાન, શરીર રહી જાય અને કેવળ જ્ઞાન થઈ જાય. જે સકલ પરમાત્મા, અરિહંત પરમાત્મા છે, 13મા ગુણસ્થાને, એમને શરીર તો છે પણ કેવળ જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે. એટલે શરીર ના કેવળ જ્ઞાનમાં બાધક છે, ના સમ્યક દર્શનમાં બાધક છે. પરંતુ શરીરનો પ્રેમ રહે, શરીરમાં આસક્તિ રહે, શરીરમાં એકતા રહે, શરીરમાં પોતાપણું માને તો કેવળ જ્ઞાનની વાત તો ઘણી દૂર, સમ્યક દર્શનની પણ પ્રાપ્તિ ના થાય. એ આ ગાથામાં બતાવવું છે. એટલે આ ગાથામાં શરીરની અશુદ્ધિતા બતાવી છે. સમજ ધ્યાનથી. જેમ તમે ચમચી વડે કોઈ કેરીનો રસ કે તમે બાસુંદી કે દૂધ પાક તમે ખાઓ છો, બરાબર. હવે એ ચમચી ગંદી હોય, મેલી હોય, એઠી હોય તો એનાથી તમે દૂધપાક, શ્રીખંડ કે બાસુંદી ખાશો? હા કે ના? નહીં. ના ખાઈએ. બરાબર ને? એમ એમ આ શરીર સ્વભાવથી અશુચિ છે. બરાબર. હવે એના તરફ ભોગ કરે છે, 5 ઇન્દ્રિયના ભોગ તું શરીરના માધ્યમથી કરે છે. હવે આ પોતે અશુચિ છે, એના પાછળથી ભોગ કરે છે, એ પવિત્ર કઈ રીતે થાય? સરસ. એ વાત આ ગાથામાં બતાવી છે. જો ફરીથી વાંચીએ, એની શરૂઆત વાંચીએ છીએ આપણે. જો તમારા સ્ક્રીન ઉપર આવે તો લાવી દો. જેના માટે તે છે તે આ પ્રકારે છે, અર્થાત ભદ્ર, જે શરીર માટે તું અનેક દુઃખો વેઠે છે, ભોગ ભૂખની વસ્તુઓ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેનું લક્ષણ, સ્વરૂપ આગળ બતાવવામાં આવે છે. સ્વરૂપ, શરીરનું લક્ષણ, શરીરનું સ્વરૂપ, શરીરનો સ્વભાવ. આજે ઔદારિક શરીર છે ને, આપણે અત્યારે જેના પાછળ આપણે 24 કલાક પાગલ થઈએ છીએ, જેટલો ઉપયોગ આપણે શરીર પાછળ લગાવીએ છીએ, એટલો ઉપયોગ ભેદ જ્ઞાનમાં લગાવીએ ને તો આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. અને આને શું સજાવવાનું? હા, એક ભજન છે ને, क्या तन माजना रे एक दिन मिट्टी में मिल जाना, क्या तन माजना रे एक दिन मिट्टी में मिल જાના. આ શરીરનો છેવટે શું થવાનું? આ એ માટી જ છે, અત્યારે માટી છે અને મર્યા પછી પણ માટી જ છે. આ તો પૂતગલની પર્યાય બદલીને શરીર રૂપી આવી છે. હવે એ કેવી છે એ આ ગાથામાં બતાવવામાં આવે છે. પહેલા આપણે ગાથાનો પાઠ કરીએ છીએ, પછી એની ચર્ચા આગળ કરીશું. ભવંતિ પ્રાપ્ય યત સંગમ અશુચિને શુચિનમ અપી સકાય સંતતાપાય તદર્થમ પ્રાર્થના વૃથા.
શું કે છે? સૂચિ પદાર્થ સજ સંગથી મહા અસુચિ થઈ જાય, વિઘ્ન રૂપ તસ કાય હિત ઈચ્છા વ્યર્થ જણાય. શું કે છે કે આ શરીર એવું અશુચિ છે, એવું અશુચિ છે કે 12માં પવિત્ર વસ્તુ એને આ શરીર પવિત્ર વસ્તુને અડે ને તે વસ્તુ અપવિત્ર થઈ જાય. જો તમને સિમ્પલ દ્રષ્ટાંત આપું છું, આપણે જેવા સવારે ભગવાનનો પ્રક્ષાલ કરવા જઈએ તો ઘરના કપડા તો ચાલે નહીં, એટલે ત્યાં જઈ હાથ પગ ધોઈ કપડા બદલીએ છીએ, ગાડી અને નવા ધોતી ખેસ જે મંદિરના શુદ્ધ છે ધોતી ખેસ એ આપણે પહેરીએ છીએ. બરાબર? આપણે આ શરીરને પણ સવારે તમે નહીં ધોઈને તૈયાર કરી સ્વચ્છ કર્યું, પવિત્ર કર્યું છે બહારની દ્રષ્ટિએ. ત્યારબાદ તમે એને ખેસને અડો, ધોતીને અડો. હવે એ જે શુદ્ધ ધોતી હતી, શુદ્ધ ધોતી હતી, આ શરીરના સ્પર્શ થયો, હવે એ ધોતીને શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય? અશુદ્ધ થઈ ગઈ. એટલે અહીં એવું કહેવું છે કે આ શરીર એટલી અશુચિમય છે, એટલો અશુચિમય છે કે જેને અડે, કે સૂચિ પદાર્થને અડે, પવિત્ર પદાર્થને અડે, શુદ્ધ પદાર્થને અડે, એ પણ અશુદ્ધ થઈ જાય. બરાબર. અરે આપણે જમવા, આપણી થાળીમાં જમવા બેઠા હોય ને અને તમે રોટલી આમ હાથથી અડ્યા ને અને પછી તે પાછી મૂકે કે ના, આપણી બાજુ ગુજરાતીમાં તો ચાલે કે રવા દો તમે, હું ખાઈ જઈશ. આપણે તો કાઢી ન નાખીએ, આપણે તો પાછા વાણિયા દીકરા ખરા ને બધા. પણ એમપીપી માં જાઓ ને, તમે અડી ગયા ને, હવે છો ગયે ને, બસ ખતમ. આ એટલું અશુચિ પદાર્થ છે. અને ગુરુદેશે તો ગજબ દ્રષ્ટાંત આપ્યું છે, સમજો ધ્યાનથી. ગુરુદેવના જો કળા કે અહીં તમે મૈસૂરનો રસ આપો, મીઠો મૈસૂર, શું કહેવાય, મોસંબીનો રસ આપો, નાળિયેરનું પાણી પીવો, એ બંને મીઠા હોય. બરાબર? અને એ પવિત્ર વસ્તુ અંદર પેટમાં નાખો ને તો એનો પેશાબ કરે. આ એવો સંચો છે કે એને ટ્રાન્સફર કરીને પેશાબમાં પલટે. અને બીજી બાજુ નાળિયેરનું ઝાડ છે, ત્યાં તમે પેશાબ કરો ને એ ઉપર મીઠું પાણી આપે. આ ગુરુદેશે દ્રષ્ટાંત આપ્યું છે. માને એ નાળિયેરના ઝાડ કરતા પણ મહાન અપવિત્ર આ પદાર્થ છે. હવે જુઓ છે ને, આપણે શું કહેવાય, છડાડામાં લખ્યું, નવ દ્વાર ગહે વહે ગિનકારી, અસી દેહ કરે કિમ યારી. 9 દ્વાર છે. આ 2 કાન, 2 આંખ, 4, 5, 6 અને લેટ્રિન બાથરૂમ, આ 9. બરાબર? આ 9ના માધ્યમથી એમાંથી શું નીકળે? પવિત્ર વસ્તુ નીકળે, અપવિત્ર વસ્તુ નીકળે? અપવિત્ર. બધામાંથી અપવિત્ર નીકળે. નાકમાંથી, કાનમાંથી, મોઢામાંથી, પેશાબ વાટે, લેટ્રિન વાટે, બધું અપવિત્ર વસ્તુ નીકળે. હવે વિચાર કરો કે આ આખામાં 9 હોલ છે. આને બીજી રીતે ભાષામાં કહું ને કે એક આપણે લેટ્રિનનો મળ હોય ને, મળ, અથવા સમજો ભેંસનું ગોબર છાણ એની ગળામાં ભર્યું હોય, અને એ ગળાની બારમાં ચાંદીની ફોઇલ લગાવેલી હોય, અને એમાંથી 5-6 કાણા પાડી દો, તેમાં શું આવે? સુગંધ શેની આવે? દુર્ગંધ જ આવશે. દુર્ગંધ જ આવશે ને એમાંથી. એમ આના બધા હોલ છે, જેટલા હોલ, એમાંથી બહાર દુર્ગંધ જ નીકળે છે. અરે એમાંથી દુર્ગંધ નીકળે છે, પરંતુ એનો જે સ્પર્શ કરે ને એ પવિત્ર વસ્તુ પણ અપવિત્ર થઈ જાય. આ બધું કહીને શરીર પ્રત્યેનો મોહ છોડવાનો છે, શરીર પ્રત્યેનું મમત્વ છોડવાનું છે, અને ત્યાંથી શરીરથી ભેદ જ્ઞાન કરી પોતાના આત્મામાં લાગવાનું છે કે જહાં દેહ અપની નહીં તહાં ન અપના કોઈ. જ્યાં શરીર જ મારું નથી તો શરીરને સંબંધી, શરીરને ઉત્પન્ન કરનાર માતા પિતા મારા ક્યાંથી થયા? શરીરથી ઉત્પન્ન થયા પુત્ર મારા ક્યાંથી થયા? જગતમાં કોઈ જગ્યાએ મારે સંબંધ નથી. જે ત્યાં સમય સારમાં લખ્યું, નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વયો. આ આત્માને પરદ્રવ્ય સાથે કોઈ સંબંધ નથી. કેમ? કે શરીર જ્યાં મારું નથી, અરે અધ્યાત્મનો રાગ જ્યાં મારું નથી, રાગ મારું નથી તો કર્મ મારા ક્યાંથી? કર્મ મારા નથી
તો આ નોકર્મ શરીર મારું ક્યાંથી, અને શરીર મારું નથી તો બહારમાં જે પદાર્થો છે એ મારા ક્યાંથી, અમેરિકા મારું ક્યાંથી, ઇન્ડિયા મારું ક્યાંથી, સોનગઢ મારું, ગુરુદેવ મારા, આ બધું ક્યાંથી લાવ્યો? ખ્યાલ આવે છે ને? હાજી. એટલે આ તો એક જાતનો કાશી ઘાટનો લોટો છે. જીવો એક શું કહેવાય, અને તું જે ભોગ માટે પાછળ પડ્યો છે ને, એમાં ઇષ્ટોપ દેશમાં એક ગાથા બહુ સરસ છે, 22 અને 23 નંબરની ગાથા છે. ઇષ્ટોપ સોરી અષ્ટપાવડીમાં 22 અને 23 નંબરની ગાથા છે. ભક્ષણ કર્યા તે લોક ભરતી પૂતગલોને સર્વને. ફરીથી રિપીટ કરું છું. ભક્ષણ કર્યા તે લોક ભરતી પૂતગલોને સર્વને, ફરી ફરી કર્યા ભક્ષણ છતાં પામ્યો નહીં તો તૃપ્તિને. આ 22 નંબરની ગાથા છે. 23 નંબરના, પીડિત તૃષ્ણાથી તે પીધા છે સર્વ ત્રિભુવન નીરને, તો પણ તૃષા છેદાયના ચિંતન કરો ભવ છેદને. જગતના જેટલા પદાર્થો છે તે અનેક વખત ભક્ષણ કર્યા છતાં તારી ભૂખ શાંતિ થઈને તૃષ્ણા શાંતિ નથી, અને સમુદ્ર તે પાણી પીધા છતાં પણ તારી તૃષા એમની એમ રહી. ઉપરથી જેમ જેમ सोचा करता हूं भोगों से बुझ जाएगी इच्छा ज्वाला, परिणाम निकलता है लेकिन मानो पावक में घी डाला. જેમ જેમ ભોગ ભોગવીએ છીએ તેમ તેમ આપણી તૃષ્ણા, આપણો અંદર જે લાવારસ લાવારસ એ ફાટતો જાય છે. ખ્યાલ આવે છે ને? તો આમાં 18 નંબરની ગાથા છે ને આપણે. અને આ તો છે ને નિયમ સારમાં એક બહુ સરસ વાત લખી છે. આત્મા આનંદનું ધામ છે, આનંદનું ઘર છે, અમૃતનું ઘર છે, અને શરીર છે ને એ રોગનું ઘર છે. શરીર શેનું ઘર છે? રોગનું ઘર છે. એક એક તસુમાં અષ્ટપાવડીમાં એક એક તસુમાં 96 રોગ છે બધાને. મારે તમારે બધાને એક એક તસુમાં, આખા શરીરની વાત નથી કરતો, આખા શરીરમાં 5,68,99,584 રોગ છે. આખા શરીરમાં 5,68,99,584 રોગ છે. દરેકમાં એ તો સાતાનો ઉદય છે ને, એ બધા શાંત બેઠા છે. જ્યાં સાતાનો ઉદય બધા ઉભા થઈ જશે એક સાથે, કારણ કે છે જ રોગનું ઘર. અપવિત્રતા અને મલિનતા અને રોગથી ભરેલું છે આ ઘર. ગળો એનાથી ભરેલો છે. જેમ ગળામાં દૂધ ભરી હોય તો બહાર શું આવશે? દૂધ આવશે. કોફી ભરી તો કોફી આવશે. હવે અહીં આખા આજે આ કાશી ઘાટનો લોટો છે, ગળો છે, એમાં એકલા રોગ ભર્યા છે, એટલી મલિનતા છે, એટલી અપવિત્રતા છે. તેમાંથી આઉટપુટ આવશે, બહાર આવશે. શું આવશે? મલિનતા આવશે. હવે એવા મલિન શરીર વડે તું ભોગ કરે છે, અને મલિન શરીર માટે ભોગ કરે છે, અને કઈ રીતે બુદ્ધિવાળી અમે વ્યક્તિ કહીએ? રજનીભાઈ, તસુ એટલે કેટલું? આપણે આમ આંગળીથી તો આમ કરીએ કે એટલું જરાક એટલું કામ, એટલે મૂળ તો આમ તો તસુ એટલે વેઢા ટાઈપ નું કહેવાય. જુઓ આમ, કારણ કે એમાં છે ને અંગુલ લખ્યું છે. મૂળ શાસ્ત્રમાં તો અંગુલ લખ્યું છે. આંગળીનું ભાગ હોય ને ટેડું, એને કહેવાય. એની ગાથા છે. હું જો ગાથા બોલું છું 37 નંબરની ગાથા, તમે લગભગ પાવમાં 37 નંબરની ગાથા હશે, વાંચી લેજો. અંગુલ છન્નું જાણો રોગ માનવ દેહમાં, પ્રત્યેક અંગુલ છન્નું જાણો રોગ માનવ દેહમાં, તો કેટલા રોગો કહો આ અખિલ દેહ વિશે ભલા. હવે તમે ત્યારે મૂકી જુઓ, એક અંગુલમાં 96 રોગ, તો આખા શરીરમાં કેટલા? ત્યાં કાઉન્ટિંગ કર્યું છે 5,68,99,584. આટલા રોગો છે. અને
આપણે તો ઘણા કેટલાક ગાંડ પણ કરીએ છીએ કે આખું બોડી ચેકઅપ કરાવવા જાય, 5,000 રૂપિયા ખર્ચે, 10,000 રૂપિયા ખર્ચે. અને આમાં બે ટાઈપના પાગલ હોય આમાં. એક તો એમ કે શરીરમાં એક પણ રોગ પેલામાં રિપોર્ટમાં આવે નહીં, એમ કે મારા 10,000 પડી ગયા. એને એમ થાય મારા 10,000 બેકાર ગયા, 25,000 બેકાર ગયા, કોઈ પણ રોગ ના આવ્યો. અને ચલો નીલ રિપોર્ટ આવ્યો, કોઈ રોગ નથી. મારો પ્રશ્ન એ રિપોર્ટ સાચો છે ખોટો છે? બોલો તમે. ખોટો છે. ખોટો. કેમ ખોટો? કારણ કે રોગ શરીર રોગનો ઢગલો જ છે. હવે રોગનો ઢગલો, રોગનું ઘર ને પેલો કે નિરોગી શરીર છે. એટલે કહેનાર પણ ગાંડો અને સાંભળનાર પણ ગાંડો, માનનાર પણ ગાંડો. હવે આથી મોહનો ઉદય કયો મોટો જોઈએ? આપણે પણ ભ્રાંતિ લઈને બેઠા છે કે હું નિરોગી છું. એ છે જ નહીં, આપણે શરીર છે જ નહીં, પણ એ ભ્રાંતિ લઈને બેઠા છે. અરે શરીર છીએ નહીં, ભાષામાં છે. ભાષામાં તો આપણું આવી ગયું શરીર તે હું નથી. પણ આખો દિવસ આપણો ઉપયોગ શેમાં જેના માટે જાય છે? હા, એ જ ને કે ભ્રાંતિ લઈને બેઠા છે ને આપણે બધી કે બધું મારું ને આ શરીર પાછું નિરોગી, જે રોગ છે એને નિરોગી કહીએ છીએ. હા, એક બાજુ શરીરમાં એકતા કરે, પહેલા નંબરની ભૂલ. શરીરને પોતાનું માને, ને બીજા નંબરની ભૂલ પોતાનું માને ને પછી હું નિરોગી છું. બંને ભૂલ છે. આ તો આમાં 12 બામનામ લખ્યું છે, દીપે ચામ ચાદર મડી, હાડ પિંજરા દે, भीतर या सम जगत में और नहीं दिनगे. આમ ગુરુદેવની ભાષામાં કહું ને કે આમ મરેલા ગધેડું હોય અને એનું પણ મર્યા પછી જે શરીર ગંધાય, પડી રહે એનું મળદું, એના જેવું આ શરીર છે. એના ઉપર એક લેપિંગ કરી દીધું છે, એક ચાદરનું કવર મારી દીધું છે, ચાંદીનું સોનાનું કવર લખી દીધું છે. એટલે એને એ લાગે છે કે ગજબનું છે. મારા જેવું તો દીદી કોઈ શરીર નથી, મારા જેવું કોઈ રૂપાળું નથી. એક તો પાછા એના અંગ બધા ઊંટના 18 વાંકા હોય, બધા અંગ હોય, છતાં કે મારું સુડોળ શરીર છે. પેલા ભાઈ શરીર તારું ક્યાંથી આવ્યું? આ તો તને 5-25 વર્ષની પાડોશી તને શરીર મળ્યું છે અને તું પાડોશીને પોતાનું માની લે. જેમ તમે અમેરિકાથી ફ્લાઇટ પકડી અને ઇન્ડિયામાં આવો અને તમને એક દિવસ માટે 50, 30, 35 કલાક માટે તમને સીટ મળી હોય અને તમે એમ કહો મારું પ્લેન, મારું પ્લેન, મારું પ્લેન એમ માની લો, કેવું ગાંડ પણ કહેવાય. અને એ તકલીફ કેવી થાય છે કે જયારે મળ્યું ત્યારે મમતા કરે અને છૂટે ત્યારે રોવા માંડે. અને કોના માટે? કોના માટે? કે અસુચિ પદાર્થ માટે. ગજબની વાત તો એ છે, સારી વસ્તુ માટે રોવે ને તો એમ થાય કે આનું રોવાનું સાર્થક છે. અહીં તો કઈ ખરાબ વસ્તુ છે, મલિન વસ્તુ છે, અપવિત્ર છે, ગંદુ છે, છતાં પણ એમાં મોહ કરે છે. અને ગુરુદેવશ્રીની ભાષા કહું ને તો શું કહેતા હતા ગુરુદેવશ્રી? આ તો સંચો છે, સંચો, એક જાતનું મશીન છે. અહીંથી તમે 4 શેર પાયેલું ઘી, 4 શેર ઘી પાયેલું મૈસૂર બનાવો અને એ આને આપો ને તો 8 કલાકમાં વિષ્ટા બનાવે. એવા સંતો છે. આ ગુરુદેવશ્રીના શબ્દો છે, મારા નથી. તમે કાજુ, બદામ, પિસ્તા, એટલો બદામનો પેલો શું કહેવાય મૈસૂર બનાવો, પિસ્તાનો મૈસૂર બનાવો, એ પણ 8 કલાક પછી જુઓ એની દશા કેવી થાય. હું તો કોઈ 8 કલાકની વાત તમે જવા દો, 8 કલાકની 8 મિનિટની વાત જવા દો. તમે મોઢામાં મૈસૂર મૂકવાનું, એક ખાલી 2 વખત ચાવવાનું અને પછી કાઢી બહાર થાળી મૂકજો. તમે જોવાનું નહીં ગમે. બરાબર. અને એવું હોય ને તો બહાર નહીં કાઢતા, દર્પણમાં સામે રાખીને મોઢું ખોલજો અને જોજો કેવું લાગે છે. એ વસ્તુ તમને જોવાની નહીં ગમે. સાચી વાત. અને વધારે પડતું તમને લાગતું હોય ને તો ખાધા પછી 2 આંગળી નાખીને વોમિટ કરવાની. પછી જોજો એ પદાર્થ કેવા લાગે તમને. આ એવું શરીર અશુચિ છે. બોલો 4 શેર ઘી પાયેલું મૈસૂર, ગુરુદેવશ્રીના શબ્દોમાં ચણાનો આટો અને 4 શેર ઘી પાવે તો એને કહેવાય મૈસૂર. અને ઘઉંનો લોટ હોય અને 4 શેર ઘી તો એને શક્કરપાડા કહેવાય. એ બંને 4 શેર ઘી પાયેલું શક્કરપાડા હોય
કે મૈસૂર હોય, આ પદાર્થ આ જીવના એટલે આ શરીરના સંગમાં આવે એ બધું મલિન થઈ જાય. એટલું મહા અપવિત્ર શરીર છે. અને જુઓ તો ખરા, સમયસારમાં તો રાગાદી ભાવને અસુચિ કીધું છે. અસુચિ પણ વિપરીતતા એ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. હજુ આપણે રાગની અસુચિ જવા દો, શરીર અસુચિ લાગતું નથી, પણ ખરેખર આપણા મુમુક્ષુઓની તમે હું બધા આવી ગયા, આપણને રાગ અસુચિ લાગે છે. એટલે વાતોમાં રાગ અસુચિ લાગે છે, પણ શરીર અસુચિ લાગતું નથી. સાચી વાત. આ હું રિયલ વાત કરું છું. આપણે બોલકા થઈ ગયા બધા. બેનશ્રી બેનના શબ્દોમાં કહું, વાતોડિયો ગાયક છે આપણો બધાનો. વાતોમાં ઊંચી ઊંચી વાતો, કેવળ જ્ઞાનની પર્યાયથી ભિન્ન, રાગથી ભિન્ન, પર્યાય માત્રથી ભિન્ન, ગુણભેદથી ભિન્ન, રંગરાગ સે ભિન્ન ભેદ સે ભીમે ભિન્ન, એવી બધી મોટી મોટી વાતો કરે. અને શરીરમાં 24 કલાક ચા વગર જેને ચાલે ને, ડોળ પાસે ઉકાળો ના પીવે ત્યાં સુધી ભાઈ સાહેબ મગજ તર ના થાય. આવી તો જેની દશા હોય, આટલી તો આપણી શરીરમાં એકતા પડી છે. એક વચનામૃતમાં લખ્યું, એક પગે કાંટો વાગે ને, પગમાં કાંટો પેસી જાય ને, તો એક જણ તો પંપાડનાર જોઈએ, ફૂંક મારનાર, અને એક જણ કાંટો કાઢનાર જોઈએ. આટલી તો આપણી સાતાશીલ્ય શરીરની છે. ખ્યાલ આવે છે ને? હાજી. એટલે આ બધું જો આ બધું જાણ્યા પછી શરીર છૂટી જવાનું નથી, શરીર તો રહી જવાનું છે. શરૂઆતમાં રાગ પણ રહી જાય, શરીર પણ રહી જાય, પણ એ બંને પ્રત્યેનો જે મોહ છે, આસક્તિ છે, એકતા છે, આ બધું નીકળી જાય. એમાં મારાપણું, એમાં જે વાલપ છે આપણને, એ નીકળી જાય. ખ્યાલ આવે છે ને? એટલે ગુરુદેવે બહુ સરસ વાત કરી છે કે આમાં શરીર પ્રત્યેની આસક્તિ, શરીર પ્રત્યેનો મોહ, શરીર પ્રત્યેનું મમત્વ એ છોડાવવું છે. શરીર તો પરદ્રવ્ય છે, એ તો તારું છે જ નહીં. તે ગ્રહણ પણ નથી કર્યું, તારે છોડવાનું પણ નથી. અરે રાગને જે છોડવાનું નામ માત્ર સમીસાની 34 સ્તંભની ગાથામાં કીધું. સૌ ભાવને પર જાણીને પચકાણ ભાવો નું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. આ પર છે, એનું પર છે એમ જાણ્યું, એ જ પરનો ત્યાગ છે. આ શરીર મારું નથી, એ અસુચિ છે, હું એના દેવીન પરમ પવિત્ર સૂચિ પદાર્થ છું, જ્ઞાનંદ સ્વભાવી આત્મા છું, આમ જાણ્યું, એનું નામ જ શરીરનો ત્યાગ. શરીર તો શરીરમાં છે, એ તારી દ્રવ્યગુણ ક્રિયામાં પ્રમાણમાં ક્યાં આવ્યું છે? એના પ્રત્યેનો મોહ, એના પ્રત્યેની આસક્તિ, એના પ્રત્યેની લાગણી, એ છોડવાનું છે. ગુરુદેવજી એના પ્રવચનમાં એટલું સુધીલું છે કે એક ભાઈએ મૈસૂર ને બધું ખાધું અને ઉલટી થઈ ગઈ. પછી અને ઉલટીમાં જે વિષ્ટા નીકળે, વિષ્ટા પણ ભેગી મોઢામાંથી બહાર આવે. કારણ કે એ પણ બધું આંતરડામાં જ થાય ને, આંતરડાનો નીચેનો ભાગ હોય એમાં વિષ્ટા બને. એ ભાઈને વોમિટ થઈ ને, તો વોમિટ ની ખાધેલું અંદરથી પિત્ત નીકળ્યો, સાથે વિષ્ટા પણ નીકળી. પ્રવચન વાંચી લેજો ગુરુદેવ, આના જ પ્રવચનમાં, આ ગાથાના પ્રવચનમાં ખ્યાલ આવે છે ને? એટલે આ બધું જાણીને લખ્યું છે ને, ક્યાં ગઈ ગાથા? હા, સૂચિ પદાર્થ સંગથી મહા અસુચિ થઈ જાય, વિઘ્ન રૂપ તસ્કાય હિત. અને એની જો શરીર વિઘ્ન કરતા નથી, પણ શરીર પ્રત્યેનો પ્રેમ, એની એકતા, એ તને સમીપમાં વિઘ્ન કરતા છે. શરીર તો શરીરમાં છે. હા, અને એ સોનગઢથી બાળકોથી બહાર પડી છે, એનો બીજો કે ત્રીજો પાઠ છે, જીવ અજીવનો પાઠ. અને વચ્ચે એક ભાઈને બેઠાડ્યો છે, આમ બે આંગળી કરેલી છે, આ બાજુ શરીર દોર્યું છે, આ બાજુ આત્મા દોર્યો છે. હું જીવ છું, શરીર અજીવ છે, મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી, હું જ્ઞાનથી જાણું છું, શરીર કઈ જાણતું નથી. આટલું લખ્યા પછી નીચે લખ્યું, માટે હું અને શરીર બંને ભિન્ન ભિન્ન છીએ. બસ આટલું જાણી લે ને તો કામ થઈ ગયું. બરાબર. પણ આપણે છે ને, મોટી હિન્દી ભાષાની કહેવત કહું ને, ઊંચી દુકાન ફીકે પકવાન. આપણી દશા એવી છે, વાતો મોટી મોટી કરવી છે, અને એકતા શરીરમાં પડી છે, સંયોગમાં પડી છે. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે અહીંથી તમે દાખલા તરીકે તમે પ્રતિષ્ઠામાં, અહીં ઇન્ડિયામાં પ્રતિષ્ઠામાં આવો, તમે ઇન્દ્ર બન્યા છો, બરાબર? ઇન્દ્રની બન્યા છો, અને પહેલા દિવસ અમે તમારી પ્રતિષ્ઠા થાય પછી તમને કહીએ કાલે સવારે યાગમંડળ વિધાન છે, દરેકને શુદ્ધ કપડાં પહેરીને
આવવાનું છે. તમે જે સાડી લાવ્યા હોય એને રાતે પલાળી દેવાની અને સવારે એ સાડી પૂરી એટલે શુદ્ધ સાડી પહેરીને આવવાનું છે. આવું તમને મેં કહી દીધું હોય. હવે તમે ત્યાં સાડી જ્યાં તમને ઉતારો આપ્યો ત્યાં તમે ધર્મશાળામાં સૂઈ ગયા, સાડી તમે સૂકવી દીધી. હવે સવારે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું, બરાબર. હવે જે સાડી વાયર લોખંડના વાયર ઉપર સૂકવી હતી એમાં વચ્ચે એને ગાંઠ જોઈન્ટ માર્યો હતો લોખંડના વાયરમાં. હવે તમે ઉતાવળમાં સાડી આમ ખેંચવા ગયા, આમ સાડી ખેંચી તો ચર આમ અવાજ આવે. અમારે ગુજરાતમાં એવો આવે, તમારે અમેરિકામાં કેવો આવે ખબર નથી, એવો જ ચર આવે. એવો ફાટવાનો અવાજ આવે તમારે ત્યાં? હાજી. હા. હવે કલાબેન અવાજ ક્યાં આવે? સાડીમાં આવે કે અહીં આવે? આમ 5000 ની સાડી સૂકવી હોય, પહેલી જ વખત લાઈન ફ્રેશ સાડી ફોલ બેડી કરી આમ મૂકી હોય, પહેલી જ વખત પલાળી ત્યાં મૂકી છે અને આમ ફળાટ કરતો આમ 2 ફૂટનો અંદર ચીરો પડી ગયો, તો એ જે અવાજ ચર અવાજ આવે એ સાડીમાં આવે કે અહીં આવે? બોલાઈ જવાય. એ ભગવાન, એમાં મમત્વ હોય એટલે એમાં આવે, પોતામાં આવી જાય. મમત્વની વાત છોડી તમને ક્યાં આવે? હું તમારી વાત બધાની વાત કરું છું. એના પણ એવા શાસનની એવા ભાષાની વાત કરીએ કન્ડિશન આપણે. બન્યા છે, પણ જઈને પછી બીજી મેં લઈ લીધી છે એટલે મને તો ફરક પડેલો નહીં. લગન વખતે જ એવું થઈ ગયેલું એટલે છોડીને લગન વખતે એવું થયેલું હતું એમ ને? એમ નહીં, છતાં પણ અંદર થાય ને કે 5000 ની સાડી છે, અંદર એક દિવસ એટલે પહેરી હોય તો સંતોષ થઈ જાય. પહેરી નથી ને પહેલી જ વખત છે, એ બધું પહેર્યા પછી ફાટી જાય, વાંધો નહીં. આજુ બધું બોલે, અંદરમાં ફાડ પડે ને પડે. આમ કેવળ જ્ઞાનથી બિન ની વાત કરે, પર્યાયથી બિન ની વાત કરે, સાડીમાં એકતા પણ પડ્યું છે. આનું શબ્દોમાં નીકળે, હે ભગવાન શું થયું? એમ જ થઈ જાય. એ ભગવાન આ ક્યાં ફાટ્યું? લાગે ને ક્યાં ભગવાન? હે ભગવાન, પહેલી વખત એક વખત પહેરી લીધી તો વાંધો ના આવત, સંતોષ થાત, પછી કોઈને આપી દે વાંધો નહીં, શું થઈ ગયું? ઘણા વિચારો આવી જાય. એટલે મારે કેવું છે, આપણે બોલીએ છીએ મોટી મોટી વાતો અને બાર શરીરમાં ને સંયોગમાં ને રૂપિયામાં ને પૈસામાં હજુ આપણી એકતા પડેલી છે. એટલે એવા શરીરની વાત આ ગાથામાં કરી છે. બાકી ટાઈમ થઈ ગયો છે આપણો, બાકીની ચર્ચા હવે જયારે મળીશું એ વખતે આપણે કરીશું. એટલે હવે તમે ક્યારે પાછા આવશો? એટલે હું આવીશ લગભગ 10 ડિસેમ્બરે પાછો આવીશ. ઓકે ઓકે 10 ડિસેમ્બર. બરાબર. ત્યાં સુધી બરાબર. એટલે તમારે અમારી છોકરાઓને જેમ વેકેશન હોય છે ને સ્કૂલમાં, એમ તમારે આ સમર વેકેશન. નહીં સમર વેકેશન નથી. ગાથા જેટલી ચાલી છે એનું રિવિઝન કરવાનું. ચલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.